લક્ષ્મી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ બોલો સ્વામી નારાયણ સ્વામી નારાયણ સ્વામી નારાયણ નારાયણ શ્રી સ્વામી શ્રી પૂર્ણ પુરુષોત્તમા ઘનશ્યામાય નીલકંઠા શ્રી સહજાનંદ સ્વામીને નમો બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાન કી જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવ કી જય. શ્રી નરનારાયણ દેવ કી જય. શ્રી હરિ કૃષ્ણ મહારાજ કી જય. શ્રી સિદ્ધેશ્વર મહાદેવ કી જય. શ્રી વિઘ્ન વિનાયક દેવ કી જય. શ્રી કષ્ટભંજન દેવ કી જય. શ્રી 500 પરમહંસ કી જય. ઓ जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत इन्दिरा शश्वतत्र हे. जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत इन्दिरा शश्वतत्र हे. जयति तेऽधिकं जन्मनाव्रज श्रयत इन्दिरा
कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्पशापहं तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्मषापहं तव कथामृतं तप्त जीवनं कविभिरीडितं कल्पशापहं श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जना श्रवणमङ्गलं श्रीमदाततं भुवि गृह्णन्ति ते भूरिदा जनं भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जनं भुवि गृह्णन्ति ते भूरिदा जना भुवि गृह्णन्ति ते भूरिदा जना। हे भगवान, તમારું કથારૂપી અમૃત ગોપીઓ કહે છે તપ્ત જીવનમ, તપેલા જીવનને શાંત કરનારું છે. ભુવિ ગૃણંતિ તે ભૂરિદા જના, આ જગતની અંદર જે આનું ગાન કરે છે ને પ્રભુ, એના જેવા દુનિયામાં કોઈ બીજા મોટા દાતાર નથી. સાધુઓને વક્તાઓને ગોપીઓ તો એટલું બધું માન આપી દીધું. આજે મારા ભાગમાં સાધુની જ કથા આવી છે. ડગલે ડગલે જેને તીર્થ જન્મે, આવા સાધુની વાત આજે આપણે કરવીશ. અને આપણા મુખ્ય યજમાન તૃષદભાઈ કહેતા હતા, અમને મળ્યા જે ગુરુ બહુ સમર્થ હતા, એની વાત કરજો. એક વસ્તુ કહું, આ જગતમાં તો સમર્થ ઘણાય હોય છે. આપણી પાસે જો ઓળખવાની દ્રષ્ટિ હોય ને તો આપણે ફાવી જઈએ. આપણે ફાવવું હોય, કાઠિયાવાડી ભાષામાં કહું તો આપણે જો ખાટી જવું હોય તો આંખને છે ને ક્લિયર કરાવજો. મોતિયો આવ્યો હોય ને તો ઉતરાવી નાખજો. ચશ્મા આવ્યા હોય ને તો નંબર કઢાવી લેજો. આ દ્રષ્ટિને, આ વિઝન તમને છે ને આ દુનિયાનું કોઈ આઈ સ્પેશિયાલિસ્ટ સર્જન નહીં કરી આપે. આ દ્રષ્ટિ, આ વિઝન, આ સાધુને ઓળખવાની બુદ્ધિ, આ સત્સંગી જીવન શાસ્ત્ર અને અહીંયા બેઠેલી સહજાન સ્વામીની ભગવી ફોજ કરી આપશે. ભગવાનની કથા, ભગવાનના સાધુની કથા બહુ અદ્ભુત છે. એટલે ભાગવતના એકાદશ સ્કંદની અંદર
દ્વારિકાનો માલિક, કરોડોનો નિયંતા, પોતાની છેલ્લી અવસ્થાએ 125 વર્ષ જેને પૂર્ણ થયા છે અને જીવનના અનુભવનું ભાથું જેની પાસે ભરેલું છે, આવો દ્વારિકાનાથ ઉદ્ધવને કહે છે, હે ઉદ્ધવ, અનુવ્રજામ્યહમ અનુવ્રજામ્યહમ. ઉદ્ધવ, આવા સાધુની તો પાછળ પાછળ હું ચાલું છું. ભગવાનની કથા અને ભગવાનના સંતોની કથાઓ અદ્ભુત હોય છે. સ્વામિનારાયણ ભગવાન સર્વોપરીના મહાન સંત સુરત મુનિ મહારાજા પ્રતાપસિંહને સંભળાવે છે કે રાજા, ભગવાન બાલપ્રભુએ દૈત્યનો ઉદ્ધાર કર્યો. 3 વર્ષની ઉંમર અમારા ઘનશ્યામની થઈ છે. શસ્ત્ર હાથમાં લેતા નથી, પણ એને શસ્ત્ર લેવાની જરૂર પણ નથી. સ્વામિનારાયણ ભગવાને છે ને 2 વસ્તુ હાથમાં રાખી, એક માળા અને બીજું ગુલાબનું ફૂલ. માળાથી મુક્તિ આપી અને ફૂલથી સમાજને સુવાસિત કર્યો. આને ક્યાં શસ્ત્ર લેવાની જરૂર છે? એની આંખ જ એટલી કાતિલ છે કે જેના ઉપર પડે ને એ જીવતો મરી જાય. અને તલવારની જરૂર ના પડે. એની મુસ્કાનમાં જ એટલી બધી માધુરી ભરી છે કે એક વખત હસીને હામું જોવે ને, આહા, દુનિયાના ફેલ માત્ર છૂટી જાય. અને પછી હેઠે બેહવાનું કામનો ન રહે. સાચું ને? પછી બાવો થઈ જાય, પછી સાધુ થઈ જાય. આવ્યા રામ, લીધા તીર, નમા ભલભલા વીર. આવ્યા રામ અને હાથમાં લીધા તીર અને નમાવ્યા ભલભલા વીર. આવ્યા કૃષ્ણ, લીધા ચક્ર અને દુનિયાને મારી ટક્કર. પણ આવ્યા સહજાનંદ, લીધી માળા અને ટાળ્યા મનના ચાળા. ભજો અખંડ જપ માળા. સ્વામિનારાયણ આવ્યા અને મનના ચાળા મટાડી દીધા. આવ્યા સહજાનંદ અને લીધી માળા અને ટાળ્યા મનના ચાળા. રામે રાવણ માર્યો પણ એનો કામ ન મારી ગયા. કૃષ્ણે કંસને માર્યો પણ કંસની અંદર રહેલી દ્વેષ વૃત્તિને કૃષ્ણ ન મારી શક્યા. રાવણ અને કંસને શરમાવે એવો પાપનો પર્વત, લૂંટારાનો સરદાર, વડતાલનો જોબન પગી, આ ડભાણની ધરતી ઉપર સહજાન સ્વામીની માણકી લૂંટવા આવ્યો. અને સ્વામિનારાયણ ભગવાને એને એવો લૂંટી લીધો. અને દુનિયાના કોઈ ઘરમાં ચોરી કરવા જેવો રહેવા ન દીધો. એની અંદર રહેલી ક્રોધ વૃત્તિનો સહજાન સ્વામીએ નાશ કર્યો. જોબન પગીનો નાશ નથી કર્યો. આ સ્વામિનારાયણની સર્વોપરિતાની કાર્ય છે. આપણી અંદર રોગ હોય, મને ખૂબ તાવ આવ્યો હોય, તમે મને મારી નાખો, એમાં તમારી મર્દાનગી નથી, પણ મારા તાવને કાઢી નાખો, એમાં તમારી મર્દાનગી છે. રાવણને કામ અને અહંકાર નામનો તાવ હતો. રામે રાવણને માર્યો
એના તાવને નો નાશ કરીએ ક્યાં. કંસની અંદર દ્વેષનો તાવ ભરેલો હતો, એને એ રોગ લાગુ પડ્યો હતો. કંસને તો મારી નાખ્યો, પણ એનો દ્વેષ. સહજાનંદ સ્વામી વચનામૃતમાં સાક્ષી પૂરે કે સંતો, આ જીવ જ્યારે આ દેહ છોડીને બીજા દેહમાં જાય છે ત્યારે એની સ્વભાવ અને પ્રકૃતિ સાથે લઈને જાય છે. એટલે દાદા આપણે ઘણી વખત નથી કહેતા આ છોકરું મારું વાંદરા જેવું જ છે, કારણ કે ગયા જન્મમાં સીધો વાંદરામાંથી માણા બીનો હોય એટલે સ્વભાવ રહી ગયો હોય. અને વિષ્ણુ પુરાણમાં શાસ્ત્રી મહારાજ આ બધું લખ્યું હોય. હા, પ્રાણીઓના સ્વભાવ આપણામાં જે દેખાય છે ક્યારેક ક્યારેક અમુક અમુક, જે હાવ પોતાના પતિથી, હાહુથી, જેઠાણીથી, નણંદથી ચૂપી ચૂપી દૂધ પી જાય, એ ગયા જન્મમાં બિલાડી જ હોય એવું લખ્યું છે. આવું મારું કાંઈ નથી, એવું કીધું છે. લો, इसमें मेरा कुछ भी नहीं है, जो ऊपर से आ रहा है ना वो मैं आपको कह रहा हूं, तो प्रसादी है, मैं तो बांट रहा हूं. એવા એવા ઘણા ઘણા લક્ષણો લખ્યા છે, એમાંથી આપણામાં જે ઉતરી આવ્યા હોય. ગીતાની સાક્ષી પૂરે, પ્રકૃતિ યાની ભૂતાની નિગ્રહ કેમ કરીષ્યતિ. પ્રકૃતિ જ એની એવી છે, તું નિગ્રહ કેમ કરીશ? પણ સ્વામિનારાયણે છે ને પ્રકૃતિની ઉપર લગામ નાખી, માણસના સ્વભાવને લગામ દીધી. જોબન પગીની અંદર રહેલી જે હિંસક વૃત્તિ, એનો સહજાનંદ સ્વામીએ સંહાર કરી નાખ્યો. 3 દિવસના અનુભવ પછી આજ દબાણની ધરતી ઉપર જોબન પગી જ્યારે આવી ભર સભા ભરાણી હતી, પહાડ જેવી કાયા, લીંબુ લટકે એવી મોટી મોટી મૂછો, અને માથાથી ઠેઠ પગ સુધી કાળા કપડા પહેરેલા, મોટું જબર તીરકામટું હાથમાં, કેડે તલવાર રહી ગયેલી. અને એ માણસ જ્યારે સભામાં પ્રવેશ કર્યો ને ત્યારે આખી સભામાં હાહાકાર થઈ ગયો. જોબન વડતાલો, જોબન વડતાલો. મહારાજ કે બેસી જાઓ, બેસી જાઓ, એ લૂંટવા નથી આવ્યો, અહીંયા લૂંટાવા આવ્યો છે. મહારાજના ચરણમાં માથું મૂક્યું ને ત્યારે સહજાનંદ સ્વામીએ કીધું, જોબન માણકી લેવી છે ને, લઈ જાઓ, જાઓ, લઈ જાઓ માણકી. મહારાજને કહે છે, મહારાજ તમે તો બધું જાણો છો, તમે ભગવાન છો. જે દરવાજેથી મારે નીકળવાનું હતું ને દરવાજો બંધ કરવાની મેં પ્રભુ કોશિશ કરી, કૃપા કરો. ભગવાન કે જોબન તમે અમને કેવા માનો છો? ત્યારે જોબન કહે છે, પ્રભુ 3 દિવસના ઉજાગરા પછી હું તમને સાક્ષાત ભગવાન માનું છું. જોબન મને કેવો માને છો? મહારાજ હું તમને ભગવાન માનું છું. સહજાનંદ સ્વામીએ 3જી વખત હાકલ કરીને કીધું, જોબન અમને કેવા માનો છો તમે? મહારાજ હું તમને ભગવાન માનું છું. સહજાનંદ સ્વામીએ વાહો થાબડીને કીધું, થઈ જા મરદ, આ સતે દેહ તને અક્ષરધામમાં લઈ જાશ. ત્યારે જોબન પગી કે પ્રભુ આકાશના તારા કોક ગણીએ કે ધરતીના રજકણ ગણીએ કે, પણ મારા પાપ ગણાય એવા નથી, પાપનો પહાડ છું. ત્યારે સ્વામિનારાયણ કે તારી જેવા પાપીનું કલ્યાણ કરવા માટે તો અમે આવ્યા છીએ, મોક્ષ આપી ચા. આ સ્વામિનારાયણે કામ કર્યું, એની વૃત્તિઓનો નાશ કરી નાખ્યો. હનુમાનજી કીધું તું ધર્મદેવને ભક્તિ માતાને, આ તમારા છોકરાને શસ્ત્ર લેવાની જરૂર નથી. અવાજ કરીને જરા, આને શસ્ત્ર નહીં લેવું પડે, આ તો શાસ્ત્રથી કામ કરશે, આ તો એની માળાથી કામ કરશે,
આ તો ગુલાબના ફૂલથી કામ કરશે. ગાયકવાડે છે ને એના અરબ દીવાન હતો, એને કીધું જાઓ સ્વામિનારાયણને કેદ કરી લાવો. બાબા સાહેબ આવ્યો વડતાલ. એટલો બધો હોશિયાર અને તલવાર ચલાવવામાં. એ વડતાલના ચોકમાં મહારાજ લીમડાની નીચે બેઠા હતા. લક્ષ્મીનારાયણ દેવના મંદિરની સામે જે છત્રી છે ને ત્યાં પેલા લીમડો હતો, ત્યાં મહારાજ બેઠેલા. તલવાર લઈને આમ આકાશની અંદર નાખીને स्वामीनारायण ने कहा देखिए सहजान स्वामी ये मेरा कट शस्त्र है, मेरे हवाले हो जाओ वरना आपका सिर काट डालूंगा. आम कन तलवार ने आकाश में फेरवी અને છડાવી અને પછી પોતાના હાથમાં લઈ લીધી. એટલે આવી એટલે અને એ જે તલવાર હતી એને એવી ચકડી ભરી એટલે સ્વામિનારાયણ ભગવાન હસતા હસતા પોતાની માળા હતી ને એને લઈને આમ કરીને ફેંકી આકાશમાં. અને બાબા સાહેબ ને કીધું देखिए बाबा साहेब ये तुम्हारा कट शस्त्र है ने तो ये हमारा ब्रह्म शस्त्र है, तू क्या करेगा, तू तो काल का कवल है. અને મણકે મણકેથી સ્વામિનારાયણ મંત્રનો જાપ થયો અને મહારાજે જે દ્રષ્ટિ કરીને બાબા સાહેબ ત્યાં ઢળીને પડી ગયો અને સીધો યમપુરીમાં મારી ધોકેવી નાખ્યો. હેડીક્યા ખોખરા કરી નાખ્યા. ઓલું શરીર આમ ઊંચા નીચું થાય. બધા જે આરબ આવ્યા હતા મુસલમાન બધા એની સાથે સૈનિકો ભાગી ગયા. सुरा का चड्डी के महाराज ये क्या हो रहा है. स्वामीनारायण भगवान के समाधि. महाराज આવી સમાધિ નથી જોઈ. મહારાજ કે આ તો ઊંચા નીચી સમાધિ છે. એ જાગે ત્યારે પૂછજો તમે. હા, સ્વામિનારાયણ ભગવાને એક સાધુને આ બ્રહ્મ શસ્ત્ર આપ્યું છે. દુનિયાની કોઈ તાકાત આની સામે ટકી ના શકે. हवाले થઈ ગયો સ્વામિનારાયણ ને ભાગી ગયો. गायकवाड़ ने जैन कीधु कि पूरी दुनिया को मैं कैद कर सकता हूं लेकिन सहजानंद को मैं कैद नहीं कर सकता. અને આપણા સંતોએ કીધું જેલમાં રે ની ભગવાન નહીં. ભગવાન કોઈ દાડો જેલમાં રે નહીં. જન્મે ખરો